હાલો આવી જાઓ, બીજો ભૂ આવી આવો ભાઈ. દેવને વાડી વધારો હોય નહીં. મારી વહમી વેળા જેદી વિપતની વાદળી મારી માતરી દેવી સડી જાય એ તેથી કોઈ મારા વડવાનું ધર્મ મારી માતરી સાંભળે. બાબા
બોલી બોલીને મારી દેવી બીજું બોલતી નહીં. એ તારા ભાખેલા મારી માતરી માડી ભોંયે પડે નહીં. પણ આજે બલદાણા ગામના આંગણે અને એમાંય મકવાણા પરિવારે માં ભગવતી આદ્ય શક્તિનો જરા માંડવો નાખ્યો હોય. પણ જેને ઝાલાવાડના ઝૂમ ઝાડવાની દેવી કહેવાય બાપ, જેને એક રાતની માલવા 2300 ગામના જેને એમ કહેવાય ઝાલાવાડનો આખો પટો, એક રાતની માલમાં 2300 ગામના જેને તોરણ માંડ્યા એવી મારી ઝાલાવાડના ઝૂમ ઝાડવાની ધર્મ મારી આધિયા શરદીને બોલાવા હોય ત્યારે ત્રેવીસો ગામના માડી ઝાલાવાડના જેથી તોરણ બાંધ્યા એ જેથી દીખડીએ ઉગાડ્યો મારી શક્તિ દિવસ રે. મારી નતા મેરું નોતી મેદની એકદી નતા ધરતીની માથે આકા એકલીએ માડી 21 બ્રહ્માંડ થાપ્યા એ તેથી નતા તારા જોહણા મારી શક્તિ કોઈ જોના. પ્રગટ કર્યા ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહે એ પણ એમાં બેને નાખ્યા મારી શક્તિ તે બાળી.
મારી આધ્યા શક્તિ જય આધ્યા શક્તિ જય આધ્યા નવા થાય ગઢ પાવાની જેવી એક દી ભલે ગયો એ ઓલી રોલી હાલી રાજા પતાઈ નું મારી મહાકાળી એ પણ ડુંગર માથે ચડી ગઈ મારી ગઢ પાવાની દેવી ગઢ પાવે કાળકા મારી મનુષ્યના માથાની કરી મારા હાથની બનાવી હેમગાતડી એ પણ મારી સાથી માથે ચડી ગઈ હતી મારા ભોળા શિવને બની ગઈ મારી ગઢ પાવાની કાળકા
ગઢ બાવાની જાગતી જોજ મારી માતાજી મારી કાળકા તન મનાવો જેના કુળમાં મારી ગઢ બાવાની દેવી પૂજાતી હોય વડવાએ કાળી સતરદશી ની રાતે મારી કાળકાનું જે દી ભજન કર્યું હોય જેના કુળની માલિકા કોઈ તેન દાતણ નો વળગાડ મારી પાવાની દેવી નો હોય મારી તેજણ ને મારી મેલડી કોઈ દી ટકોરા ન હોય એ મારી કુડા ખંડિયાની કાળી નાગણી મારી મેલડી તને હાલ કહેવાનો મારી દેવી વધારનો મારી આવી મેખલી રાજે મારી મેલડી કોણ તને જગાડે કોણ કરે દુખીઓ મેલડી પોકાર એ મારી જાગ જાગ મારા વડવાના પોળા ભાગનો ધણી મારી મેલડી તન જગાડો મારી ધૂળનો બનાવું ધડીમલો પહેરી લઉં મારી મેલડી તારા નામનો ભે પેરી લઉં તારા નામનો ભગવો ભે એ પણ મારી મેલડી લઈ જા મને દેશને મારી દેવી હવે એ મારો માવતર બની જા મારી ઉગતાની મેલડી
વાલા એ તારા મુખમાં હતા મારી લોઢાના કોઈએ જાણ્યો નહીં નહીં તર વધાવે તો હાચા મોતીએ એ પણ આવી જા મારા ચોકડીના દેદી ચરમાળિયા એ મારી થાનની માડીના મારા વીરાવા સંગી ઘોડા હુનો હતો મારા વીરા સંગી દાતા એ પણ ત્રુઠો જેદી રાહુલ જહાજામને એ જેદી હકી દીધો મારા વીરવા સંગી હાલર પ્રભાપ જેને આયુનો આગેવાન કહેવાય ધરતીનો ભાર ઝીલું કહેવાય એવા મારા થાનની વાડીનો વીર વાસંગી એ મારા કડુકાના પાલખનો ધણી આપો ખેતલો જ્યારે રમવા આવે ત્યારે એ ઘોઘા રાણા આવ્યા રે ગુજરાતમાં પડલે ઘોઘા એ ઘોઘા રાણા આવ્યા રે ગુજરાતમાં પડલે ઘોઘા મહારાજની જય.
પુનરથ મારી દેવી તારી પેડલીએ મારી ચામુંડા પડ્યું એ મારી જોજે મારા છાવડાના વડવાનો ખાધેલો કોળિયો મારી ચામુંડા મારી હરામ કરી જાતી નહીં મારી દેવી હવન લઈ ભાર્યા રોજે મારી કોઈ વડવાનું પુનરથ મારી ચામુંડા દેવી એ મારી ભીડ પડે ભાગેડું થતી નહીં મારા વડવાના કોઈ પુનરથની દેવી દરિયે દોડતી આવે મારી દરિયે દોડતી આવે મારી ચામુંડા દેવી આવે મારી દરિયે દોડતી આવે દરિયે દોડતી આવે એમાં ચામુંડ રમવાય આવે એમાં ચામુંડ રમવાય આવે જય ચામુંડા મારી ડુંગર કોરી મઠ કર્યો ને આભના કર્યા મારી વાઢાળી બૂટ કમાણ એ પણ વીજળીનો કર્યો મારી મેરિયા ભુવાની દેવી માડી તે ઝમરક દીવડો એ તેજી શીભડિયું વાઢી તને તોરણ કર્યા મારી વાઢાળી બૂટ મારી ભાલગાળો રૂડી ભૂમિકા તને રૂડું લાગ્યું રોજકા ગા એ પણ બેઠી મારી બાપલ દેથાની દીકરી એ મારી મેરિયા ભુવાની મારી વાઢાળીમાં ભગવતી વાઢાળી બૂટ રમતા ત્યારે એ હાથ લીમડામાં એક ડાળ મીઠી રે સોહરા
મારી ક્યાં દિલ્હી ક્યાં આગ્રા ક્યાં તારો ચરાડવાનો ને એ પણ ઉદાની આવજે મારી રાજલ ઉતાવળી એ મારી રાયુ સાંભળી મારી ઉદાની રાજમાં ડણકી મારી તું દાઢા એ મારી સિંહણ નું લઈ મારી રાજબાઈ રૂ મારી ધ્રુજાવ્યા દિલ્હીના ગઠના કાંગરા એ દેદી રાયે પોગી ગઈ મારી ચરાડવાના નેહની દેવી મારી ઉદાની રાજબાઈ પણ બાપ એવા પિથલ રાઠોડ નો પોકાર સાંભળી અને મોરબી તાબાના ચરાડવાના નેહની માલિકાથી મારી ઉદાની રાજલ એ આઈ નહીં સાહેબ ઠેઠ દિલ્હીની માલિકા અને દુનિયાની માલિકા દેવ છે ને સાહેબ દેવ કોઈ દુબળી નથી પણ મારો તમારો વિશ્વાસ દુબળો હોય દેવ દુબળી બાકી કોઈ દેવ દુબળી નથી પણ પિથલ રાઠોડની આંખની માલિકાથી આહુડા પડે અને દિલ્હીના ગઢના કાંગરાની માથે એની નજર માએ કીધું તું કે પિથલ તારી જ્યારે વેળા આવે તારો સમય આવે ને ત્યારે મને 3 વાર યાદ કરજે કે આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની 3 વાર તારો હાથ પૂરો થાય અને નો આવું તો ચરાડવાના નેહની માલિકા હું ઉદાની રાજલ માં જગદંબા લેલાદેની લાજને રાખવા માટે સાહેબ દિલ્હીનો બાદશાહ એક હાથની માળમાં મજીરા કેતા શરાબ કેતા દારૂનો પ્યાલો રહી ગયો છે ને એક હાથની માળમાં હોકાની નળી ને રહી ગઈ છે અને લેલાદેની ડોલીનો માફો આમ ખોલવા જાય તેથી લેલાએ એટલું કીધું હતું કે હે મારી ઉદાની રાજા હે માં મારી મને ખબર નથી કે તારું રૂપ કેવડું છે તું કેવડી છો પણ મારો ધણી પિથલ રાઠોડ એમ કહેતી તો માનું નાનું એવું રૂપ છે અને માએ મને કીધું છે કે સમય આવે ત્યારે 3 વાર યાદ કરજે હું આવીને ઊભી રહી અને મારી જો કદાચ આવા સમયે નહીં આવે અને દિલ્હીનો બાદશાહ કદાચ માફો ખોલી અને કદાચ મારા મોઢાની માથે જો એની નજર થઈ જાય ને તો હું જીભ કડીને મરી જાય અને તેથી સાહેબ એક વિટોળની માલપા હુકુ પાંદડું જેમ ચડે એમ પીઠલનો અવાજ મારી ઉદાની રાજબાઈ ઠેઠ ચરાડવાના નેહમાં સાંભળી ગઈ ક્યાં દિલ્હીમાંથી પોકાર કર્યો અને મોરબીની બાજુમાં ચરાડવાની નેહની માલપામાં સાંભળી ગયા છે માં ગાયું અને ભેહુંને દોવા બેઠેલા બે ઢીચણની વચ્ચે બગોણું રહી ગયેલું હાથની માલપા આસળ રહી ગયેલા આસળને મેકી અને માએ અડધું પોણું દૂધનું બગોણું હતું એ દૂધના બગોણાને આમ ઘા કરી અને માં ભગવતી દાઠાળી આઈ રાજલ ઊભી થઈ ઓ બા એ માં છે ને સાહેબ માની માથે ભરોહો હોય તો આ કળિયુગમાં માં તમને મરવા ન દે પણ ભરોહો હોય તો ઈ દૂધના બગોણાનો ઘા કરી અને માએ આકાશમાં નજર કરી પણ વાતની હવે મજા છે અમે સાજલ સાપરું પોતાના ભાભી દીકરાને પૈપાન કહેતા પેટ ભરાવવા માટે બેઠેલા માથે કાળા સ્વરહાનો શેડો રહી ગયો અને ભાભી એટલું બોલ્યા બેન રાજન આ દૂધનું બગોણું ઢોળી નાખ્યું તમને ભાન નથી ક્યાં તમારી મતી છે ત્યારે માએ આકાશમાં નજર કરીને એટલું કીધું ભાભી મને મારો દીકરો બોલાવો હે ભાભી મને મારો દીકરો બોલાવે છે ત્યારે એ પૈપાન કરતા દીકરાને શેડો ઊંચો કરીને દીકરાને તેડીને દેખાડ્યો કે બેન
તમારા દીકરાને તો હું પૈપાન કરાવું છું ત્યારે સગા ભાઈના દીકરાને માં રાજલે એક ભગત માટે શું કીધું સાહેબ? ભાભી ભાભી મરે તારો દીકરો મને મારો દીકરો બોલાવે છે. સગા ભાઈના દીકરાને માં રાજલે એટલું કીધું હતું ભાભી મરે તારો દીકરો મને મારો દીકરો બોલાવે. અને સાહેબ જરાડવાના નેહમાંથી આમ માતાજી આમ સલાંગ ભરી એક પગ ચરાડવાના નેહમાં હતો અને બીજો પગ દિલ્હી આગ્રાના ગઢના કાંગરા. કોકને મારજે તારી પીઠનો ધરતો લગા એ નહીતર મારી સૈરું મને મેણા મારશે. એ તું તો કાયર નરની સોના સમય લાલ ઓઠી જેદી ઓઠણી એ જેદી હાલ્યા પાણીડાની મારી જગદંબા તમે હા એ પણ જેની કેડે કેડે હોય નાના નાના બા એ તને કોદી સમજાવું મારા એકલવીર હામળા. પણ જેના કેડીની માલબા નાના બાળ હોય ને માથે પાણીની હેલ હોય સાહેબ તોય જેને સોનુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. જેના કુળની માલબા આવા મારા ફૈબાના બહેણા હોય ફૈબા પૂજાતા હોય જેને લાલ ચુંદડી ચડતી હોય અને જેના કુળની માલબા આવા ઉજળા એક ખોળિયાની માલબા હાથમાં એક દેવતા હાથમાં આવ્યો હોય ને આ લોક છોડીને પરલોકમાં વ્યા ગયા હોય અને એવા ફૈબાને બોલાવીને આવે પણ કેવા આવે એ તારા રણ જણ ઘૂઘરા વાગ્યા તારા રણ જણ ઘૂઘરા વાગ્યા
ખેતર વસાળે ખીજડી જેની અવળા હવણી ડાળ એ પણ ડાળે ડાળે બંધાવું મારા વીરા એક પારણા એ દેદી ખેતલીઓ હિસે ને દેદી નાના બા જેની માતા ધનરવતી નામની નાગણી અને જેનો બાપ શંકર જેવા દેવ હોય છે માણાને વાત કરીએ તો માણા વિચાર કરે કે નાગણી માં અને બાપ શંકર આવું કેમ બને જેને નવકુળ માયલો નાગ કહેવાય સાહેબ જગતેત્રી હે દેવ 52 વીર ને 64 જોગડીનો જેને આગેવાન કહેવાય કોઈ ખેતલિયો કે કોઈ ગોગા મહારાજ કે કોઈ વાસંગી કે કોઈ શરમાણીઓ કહેતા હોય છે પણ જેનો જન્મ કાળી 17 દશીને દી થયો 2 દિવસ પહેલા કાળી 14 ગઈ ને રાતનો જન્મ થયેલો છે અત્યારે તમારો મિત્ર ગમે હોય ને એને એમ કહો તું કાળી 14 ને દી જન્મ તો માળા વળખાઈ જાય હા વળખાઈ જાય ગમે એવો મિત્ર હોય તો રિહાઈ જાય એને એમ ન કહેવાય કે તું કાળી 17 દશી નથી જન્મ છો પણ મારી આયુનો આગેવાન હા આ 17 દશી નથી ઘણા તો જે બાપાના ભક્તો એને બાપાનો બર્થડે ઉજવ્યો હતો એ આવ્યો પણ એને અમારા રાવણદેવ જ્યારે કોઈ ભક્તો બર્થડે ઉજવતા હોય ને અમે ગાતા હોય ત્યારે એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણી તેનો બાપ ખોરાના એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણી તેનો બાપ ખોરાના માતાના
કોઈ દી સાળો કરાય નહીં. એ બોલી બોલી હોય તો બોલનો મારી માતરી એક દીકરી દેતો. કોઈ મર્દ હોય તો જાગે. હા પણ સાહેબ બજારની માલમાં મેકેલો પગ ફળિયામાં ત્યાંથી પોતાની એક ગમાણે બાંધેલો અશ્વકેતા ઘોડીને છોડી એની માથે પ્રાણ માંડે. હાથમાં ભમરીઓ ભાલો કેળની માળમાં કાળાચંદની તલવાર નાખી અને ઘોડીને દોરી અને ફળિયામાંથી બજારમાં બહાર કાઢે અને પોતાની પત્ની માથે પાણીનું બેડું ભરેલી એને હામી મળે છે. ત્યારે પોતાની પત્ની એમ કે સ્વામીના ઉતાવળા ડગલા કઈ બાજુ? એક બાજુ કહી જા, તારી યારે વાત કરવાનો મારો સમય નથી, વેળા વીતી જાય. વેળા વીતી ગયા પછી તો ગમે એ કરો એ કામનું નહીં સાહેબ. એ સમયે બધું સારું લાગે. અત્યારે માંડવો છે તો આખી રાત ડાક વગાડો તો સારી લાગે. કાલે માંડવો બધાવીને ગામના ચોકમાં વગાડો તો નો સારી લાગે. કહી જા માથેથી પાણીનું બેડું હેઠે બજારમાં મેકી ઘોડીની લગામ પકડીને એટલું કીધું કે મને કયો ક્યાં જાવ છો? ત્યારે એને એક મરમ ભરી વાત કરી, ભાઈ ગામના પાથરમાં ઢોલ વાગે છે, ગાયોના ધણને વાળી દુશ્મનો સીમાડે મળે વ્યા જાય અને પછી એના ભેગું થવાય કે ન થવાય એ આજ મારા આળખાને ઉજળો કરવાનો મારો સમય છે. એવા બહુ જેનું જબરું નામ યુટ્યુબ દુનિયાની માલપા ધૂમ મચાવી રહ્યા છે એવા પ્રવીણભાઈ રાવદેવના દીકરા મિતભાઈ કોયલા બજારે છે, એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. તેમની સાથે એમના ઠેઠ આ મા ભગવતી જગદંબા મકવાણા પરિવારના આંગણાની માલપા મહેમાન થા અમેરિકાથી ઠેઠથી વધાર્યા છે ભાઈ. એમને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો. વાહ હે ભાઈ, સમય વીતી જાય અને સમય વીતી જાય ને પછી કદાચ ગામના સીમાડે મારો પાળીઓ ખોડાય તો કોઈ મને સીધું રહી ન ચડાવે. મને સમય છે, જવા દે. હા, ત્યારે પોતાની અર્ધાંગના પોતાની પત્નીએ ખડખડ દાંત કાઢીને એટલું કીધું, ગાયોના ધણને વાળવા જાસ કે હા, ધીંગાણું ખેલવા જાસ કે હા? ઓહો, મિયાનમાંથી તલવાર બહાર કાઢી પોતાની પત્ની આમ તલવાર ખેંચી લઈ અને તલવારની પીસીએ સાહેબ પોતાના અંગૂઠાનો વાઢ દઈ અને પોતાના ધણીને કીધું કે હે કંઠડા, આજ સુધી તો તારી જનેતાએ તને ચાંદલા કર્યા છે, અરે તારી રાખડીની બાંધનારી બેને કર્યા છે, મેં કોઈ દી નથી કર્યો કે ના. લાઈવ તને એક કુમકુમ તિલક કરી દઉં પછી તને કોઈ ચાંદલો કરે કે ન કરે. પોતાના ધણીને પોતાના રુધિર કહેતા લોહીનો ચાંદલો કરીને એટલું કીધું કે હે કંઠા, કામ મરજે. આ ભારતની આરી નારી કહીએ કે સાહેબ વિદેશની માલમાં આ નથી. આ અમેરિકાથી આવ્યા છે એને પૂછો, ન્યા નથી કાંઈ. ઈ આય કહીએ કે સાહેબ આ ઈ દેશ છે, વીર પુરુષોનો દેશ છે.
એને કીધું કે કામ મરજે. હું તને એમ નથી કહેતી કે જીવતો આવીને હું સુહાગણ રહું. ના 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 ના, રણ મેદાનમાં મરી જાણ કોઈ સમાચાર લઈને આવે ને કે તારો કંઠ કાયમ આવી ગયો, તેથી ચૂડીને ચાંદલો તો હું કાઢી નાખી, પણ દુનિયાની મારી પાસે સાચી ઠોકીને કહીશ કે હું મરદની પત્ની હતી. હે કે હું મરદની પત્ની હતી, મારો ધણી છે ને ગામના સીમાડાને હાથવીને બેઠો છે. એદી કીધું કા મરજે કા મારજે, તારી પીઠનો દેખાડતો લગાર. જો રણ મેદાનમાં તને મારું રૂપ યાદ આવે ને મારું દ્રશ્ય તને દેખાય અને